તો મિત્રો ઘણા બધા લોકો વાટ જોઈને બેઠા હતા કે મિત્રો 19 તારીખે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા છે એ ટિકિટ રદ કરી શકે છે, પરંતુ ભાઈ એવું બન્યું નથી. કારણ કે મિત્રો આજે હતી 19 તારીખને મિત્રો પરસોત્તમભાઈ જવાબ મિત્રો આપ્યો નથી કે હું ભાઈ ટિકિટ રદ કરું છું. મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં રાજપૂત સમાજ જે વિરોધ કરી રહ્યા છે, ક્ષત્રિય સમાજ જે વિરોધ કરી રહ્યા છે, હાલના ટાઈમે મિત્રો લાખોથી હજારો લોકો મિત્રો મેદાનમાં ઉતરી ગયા છે, અને જે રીતે મિત્રો હજી સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નામંજૂર કરવામાં આવી નથી અથવા રદ કરવામાં આવી નથી. પરંતુ મિત્રો આગળ જવાનું એ રહેશે કે 2024ની લોકસભાની ચૂંટણી બસ નજીક જ છે, અને મિત્રો શું તેમાં મિત્રો રાજપૂત સમાજના લોકો છે એ આંદોલન કરી શકે છે, ભાજપને ટિકિટ ન દઈને મિત્રો એમ કીધો કંઈક ઇતિહાસ બનાવી શકે છે. કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં રાજકોટમાં લાખોથી હજારો લોકો મિત્રો એમ કીધો મેદાનમાં જંગ માટે મિત્રો એમ કીધો રેડી થઈ ગયા છે. કારણ કે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાએ 2024ની લોકસભાની ચૂંટણીની ટિકિટ છે એ રદ કરી નથી. મિત્રો બધા જ લોકોને એવું કહેવું હતું કે મિત્રો તેને અપમાન કર્યું છે, ત્યારબાદ મિત્રો તેની માફી નહીં પરંતુ ટિકિટ રદ કરવામાં આવે, પરંતુ હજી સુધી એવું બન્યું નથી અને આગળ બનશે પણ નહીં એવું પોતે પરસોત્તમભાઈ રૂપાલાએ કહ્યું છે. તો સૌથી પહેલા મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતના મિત્રો રાજપૂત સમાજના લોકો છે એ એટલું બધું આંદોલન કરવા છતાં મિત્રો પરસોત્તમ રૂપાલાએ ભાઈ ટિકિટ રદ ન કરી. તેનું સૌથી મોટું અપમાન તો મિત્રો આ થયું છે, જે રોટી બેટીનું અપમાન કર્યું હતું તેનાથી પણ વધારે મિત્રો અપમાન આ હતું. મિત્રો મારી વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને કમેન્ટમાં જય ભવાની લખવાનું ભૂલતા નહીં, ને ક્ષત્રિય સમાજને તમે સપોર્ટ કરતા હોય તો કમેન્ટ પણ કરી દેજો. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકોને ભાઈ સપોર્ટની જરૂર છે. મિત્રો પોતે પરસોત્તમભાઈ રૂપાલાએ ટિકિટ મંજૂર નથી કરી, મંજૂર નથી કરી, ત્યારબાદ મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાનો પણ માહોલ ખૂબ જ ગરમ છે. તો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.